અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસે રાજસ્થાન બોર્ડર ઉપર આવેલા અણસોલ ચેકપોસ્ટ પર મોટી કામગીરી કરી છે, જેમાં બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન એક ટાટા ટ્રકમાંથી દવાના પાવડરની બેગોની યાર્ડમાં છુપાવેલો 31.93 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે અણસોલ ચેકપોસ્ટ પર વાહનોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. શંકાસ્પદ ટ્રકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 6300 બોટલ મળી આવી હતી. પોલીસે તાત્કાલિક ટ્રક અને દારૂનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી એક આરોપીની ધરપકડ પણ કરી હતી. તો આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનું ગંતવ્ય સ્થળ ક્યાં હતું તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તો ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો નવી પદ્ધતિઓ અપનાવીને દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ પોલીસની સતર્કતાના કારણે મોટાભાગના પ્રયાસો નિષ્ફળ જાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.